ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। નવધા ભક્તિ એનો આજે ત્રીજો વર્ગ છે। પરમાત્માની કઈક એવી ઈચ્છા હશે કે આપણે બધા સાધક આ નવધા ભક્તિનો વિષય બરાબર સમજી લઈએ અને નવધા ભક્તિમાંથી એટલીસ્ટ એક ભક્તિ તો આત્મસાત કરી લઈએ અને એ પ્રમાણેની ભક્તિ કરવા લાગ્યો। શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। આ છે 9 પ્રકારની ભક્તિ। એમાંની 3 પ્રકારની ભક્તિ આપણે સમજી ચૂક્યા અને એ છે શ્રવણ ભક્તિ। શ્રવણ ભક્તિમાં આપણે રૂક્મિણીજીને બરાબર સમજ્યા। આપણા ધ્યાનમાં એક દ્રષ્ટાંત રહેવું જોઈએ। જ્યારે શ્રવણ કરતા હોઈએ ત્યારે રૂક્મિણીજી આપણા ધ્યાનમાં હોવા જોઈએ। કીર્તન ભક્તિ ત્યારે તુકારામ અને નરસિંહ મહેતા આપણા ધ્યાનમાં હોવા જોઈએ કે જગતની ચિંતા છોડી અને નરસિંહ મહેતા જેવી રીતે કીર્તન કરતા હતા એવી રીતે જ હું પણ આ શાસ્ત્રનું કીર્તન કરીશ। સ્મરણ ભક્તિ શંકરાચાર્યજીને ખબર હતી કે હું ભગવાનનું સ્મરણ કરીશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે અને છતાં પણ સ્મરણ ભક્તિમાં લીન રહ્યા, આત્મસ્મરણમાં। આવી સ્મરણ ભક્તિ આપણે કરવાની છે। સ્મરણ કરો ત્યારે કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી। સવારના સ્મરણ કરો તો આટલા બધા કામ બાકી છે એવું કોઈ ચિંતા કરવાની નથી। રાતના સ્મરણ કરતા હો તો આજે આટલું રહી ગયું, આટલા પ્રોબ્લેમ થયા, આ લોકો સીધા થતા નથી, આને દુઃખ પડે છે, આવા કોઈ વિચારોમાં લીન રહેવાનું નથી। સ્મરણ ભક્તિ કરો ત્યારે શંકરાચાર્યજીને યાદ કરજો। ભલે મારું મૃત્યુ થવાનું હોય પરંતુ છતાંય હું આત્મસ્મરણમાં સ્થિત રહીશ તો પછી તો ગામની શું વાત છે। પોતાના મૃત્યુની પણ ચિંતા કરવાની નથી તો ગામની તો ક્યાં વાત હોય। ચોથી ભક્તિ આવે છે પાદ સેવનમ, ચરણની સેવા। પાદ એટલે ચરણની સેવા। આને સેવા ભક્તિ પણ કહેવાય છે। જ્યારે આપણાથી ઉપરની 3 ભક્તિ બરાબર થતી ન હોય, દેહાભિમાન ખૂબ દ્રઢ હોય, તે લોકોને માટે આ ભક્તિનું સૂચન છે। આ સ્થૂળ શરીરથી સેવા કરવાની। ભગવાનની સેવા કરો કે કોઈની પણ, સ્થૂળ શરીરને એમાં ઓતપ્રોત કરી દેવાનું અને એ છે પાદ સેવનમ। હવે શબ્દ છે પાદ સેવનમ, ચરણ સેવા। આપણે સામાન્ય રીતે આ શબ્દ વાપરીએ છીએ કે પગે લાગ, ચરણમાં, ભગવાન હું તમારા ચરણમાં છું। આવી રીતે ઘણી બધી વાર આપણે ચરણનો શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ। એનો અર્થ એમ નથી કે ખાલી પગની સેવા કરવાની। પગ શબ્દ વાપરવાનો એ અર્થ છે કે આપણા આ શ્રેષ્ઠ અંગને, ભગવાન આપના નિકૃષ્ટ અંગ પર હું ઝુકાવું છું અને હું આપના ચરણે છું અથવા હું આપના ચરણની સેવા કરવા માંગુ છું, માટે આપ સમજી શકો છો કે હું આપની ગમે તે પ્રકારની સેવા કરવા તૈયાર છું।
જે વ્યક્તિ નિકૃષ્ટ અંગની સેવા કરવા પણ તૈયાર હોય એ ગમે તે આખા શરીરના ગમે તે અંગની સેવા કરવા તૈયાર હોય. અને માટે પાદ સેવન એમ છે. પાદ સેવનથી ખાલી ચરણની સેવા એવું નથી, પૂરેપૂરા પરમાત્માની સેવા કે જે પણ આવે. હવે આમાં પણ 3 પ્રકારની સેવા છે. એક છે આત્મજ્ઞાનનું સેવન. સેવન એટલે કે પાદ સેવન એટલે અહીંયા આત્મજ્ઞાનનું સેવન કરવું. બહુ સુંદર વાત છે, બરાબર સમજો. જેમ દેહ હું છું એવું આપણે બધા માનીએ છીએ, તો આ દેહની સહજતાથી સેવા થાય છે. જે સંસારી, જે અજ્ઞાની છે એ દેહને હું માને છે, તો કોઈએ કેવું નથી પડતું કે આ દેહને ખવડાવ, આ દેહને સુવડાવ, આ દેહને સારા કપડાં પહેરાવડાવ, આ દેહને નવડાવ, આ દેહને શણગાર. આવું કંઈ કેવું પડતું નથી. તો જેમ દેહમાં હું બુદ્ધિ થવાથી દેહની સેવા સહજતાથી થાય છે. હવે વિચારો કે આ દેહને હું જાણું છું. બીજો સ્ટેપ, આ દેહ હું જોઈ શકું છું, હું જાણું છું. મારા પેટમાં દુખે છે, અંદરના પણ દેહના અંદરના અવયવને પણ જાણું છું અને બહારના અવયવને પણ જાણું છું. હવે જેવી રીતે આ દેહને હું જાણું છું અને આ દેહની હું સેવા કરું છું, એમાં હું બુદ્ધિ કરીને હું સેવા કરું છું, તો પછી બીજું કોને હું જાણું છું? તો કે જગતને પણ જાણું છું. જેને જેને પણ જાણું છું એમાં જો હું બુદ્ધિ થઈ ગઈ તો એની સેવા થઈ જાય. હવે આત્મ તત્વને હું માનવાનું છે, એટલે જ કે આત્મજ્ઞાનનું સેવન કરો. બહુ બધાને હું માન્યા, બહુ બધાની સેવા કરી, પણ એનો પારો આવ્યો નહીં, જન્મ મૃત્યુનું ચક્ર ફીટ્યું નહીં. તો પછી આ આત્મને સેવા, આત્માને હું માનો તો એનું સેવન આપોઆપ થઈ જશે. એટલે સેવન થશે એટલે એમાં સ્થિત થઈ જશો, એની સેવા થઈ જશે. આત્માની સેવા એટલે પરમાત્માની સેવા થઈ જશે. હવે બીજો સ્ટેજ, ધારો કે આ આત્મજ્ઞાનનું સેવન, સેવન એટલે કન્ટિન્યુઅસ એને યાદ કરવું. આ પહેલા સ્ટાર્ટિંગમાં કીધેલું કે ભક્તિ એટલે શું, પ્રેમ એટલે શું, એના માટે કાર્ય થાય, એ યાદ રહે, વગેરે વગેરે મેં વાત કરેલી હતી. તો આત્મજ્ઞાન કન્ટિન્યુઅસ યાદ રહે એ જ એનું સેવન છે. આત્મજ્ઞાની થયા પછી પણ આત્મજ્ઞાનનું સેવન કરવું પડે. સાધક અવસ્થામાં પણ આત્મજ્ઞાનનું સેવન, સેવન એટલે કન્ટિન્યુઅસ એમાં સ્થિત રહેવું પડે, એને યાદ કરતા રહેવું પડે, એ જ એની સેવા છે. પુત્ર દૂર હોય તો એ પુત્રને યાદ કરતા રહીએ અને એને ફોન કરતા રહીએ અને એને સલાહ આપતા રહીએ, આ પણ એની સેવા છે. સલાહ ક્યારે અપાય? જ્યારે એને યાદ કરો. યાદ ક્યારે થાય? જ્યારે એને પ્રેમ કરતા હો. એટલે પાદ સેવનમાં પહેલું આવે છે આત્મજ્ઞાનનું સેવન. આ શ્રેષ્ઠ સેવન છે. આ સેવન થઈ ગયું તો જન્મ મૃત્યુનું ચક્ર ગયું. હવે દેહાશક્તિ એટલી બધી હોય કે આત્મા શક્તિ થતી નથી. તો બીજું છે સ્તર, એ ઈશ્વર તત્વનું સેવન. ઈશ્વર કોણ છે? તો કે ઈશ્વર સમષ્ટિ છે, કોઈ એક રૂપ નથી. જગત ઈસધી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૂત દેવ પૂજનમ. ઉપદેશ સારનો આ શ્લોક છે કે ઈશ્વર શું છે? જગત ઈસધી, જગતને ઈશ્વર બુદ્ધિથી યુક્ત સેવન કરો. અપાદ સેવનનો આ શ્લોક છે. એટલે કે જગત જ ઈશ્વર રૂપે છે એવું સેવન કરો. સેવન કરો એટલે એને કન્ટિન્યુઅસ યાદ કરો, કે એના ધ્યાનમાં રહો. તમે કોઈનું ધ્યાન રાખશો તો સેવા થશે. હનુમાનજી હંમેશા રામનું ધ્યાન રાખતા હતા, એટલે રામની સેવામાં ઓતપ્રોત રહેતા હતા. સેવકના ધ્યાનમાં સેવ્ય હોય છે, માટે સેવ્યની સેવા કરી શકે છે. સેવકને હંમેશા મારા શેઠને શું જોઈશે, મારા શેઠને શું તકલીફ પડશે, આવું જ સેવન થતું હોય ત્યારે જ એની સેવા થઈ શકે. એ રીતે જગત ઈસધી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૂત.
એમાં 8 મૂર્તિ રૂપે આ પરમાત્મા છે. પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને જીવાત્મા, આ 8 મૂર્તિ કીધેલું છે. એનું પૂજન કરવાથી દેવનું પૂજન થઈ જાય છે. આપણે આગળ એક શ્લોક જોઈ ગયા. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરાત સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. અહીંયા પણ એવી રીતે અષ્ટમૂર્તિભૃત દેવ પૂજન. આ 8 પ્રકારની મૂર્તિનું પૂજન કરો, એ જ દેવ એટલે પરમાત્મા અહીંયા શબ્દ છે. દેવનું પૂજન થઈ ગયું. યોગ વશિષ્ઠ રામાયણમાં પણ આ સેવનની વાત આવે છે, પાદ સેવનની, બહુ સુંદર છે. યેન યોગ વશિષ્ઠ રામાયણમાં વશિષ્ઠજી રામને ઉપદેશ આપે, બહુ શ્રેષ્ઠ ગ્રંથ છે યોગ વશિષ્ઠ રામાયણ. આપણા જીવનલક્ષી બધી જ વાર્તાઓ છે એની અંદર, એમાંની અમુક વાર્તા મેં લીધેલી છે આમાં. येन केन प्रकारेण अस्य कस्यापि देहिनं संतोषं जनयेत रामं तदेव देव पूजनम. येन केन प्रकारेण, કોઈ પણ પ્રકારથી, યસ્ય કસ્યાપि દેહિનમ, કોઈ પણ દેહી હોય, કોઈ પણ જગતનો માણસ હોય, સંતોષમ જનયેત, સંતોષ જન્મે એવું જે કાર્ય કરે રામ, હે રામ, એ જ દેવ પૂજન છે. એટલે આપણા ઘરમાં જેટલા પણ હોય એને સંતોષ થાય એવો વ્યવહાર આપણે કરવો જોઈએ. આવું યોગ વશિષ્ઠ રામાયણમાં કીધું છે. એટલે એવી સેવા કરવી જોઈએ દરેકની. આવું સેવનની વાત આવી. એટલે ઈશ્વરનું સેવન. હવે ધારો કે ઈશ્વરનું પણ સેવન નથી થતું, એટલે કે બધાનું સેવન નથી થતું. હવે ક્યાં પહોંચું હું? બધાના સેવાની વાત કરું તો મારી સેવા ક્યારે કરીશ? આવું જેને વિચાર આવતો હોય, દરેકને આવું થાય કે બધાનું ભલું કરીશ તો મારું ક્યારે કરીશ? તો એના માટે ત્રીજી પૂજા છે, એટલે કે ત્રીજી પાદ સેવનમ છે. અને એ છે ગુરુ, સંત કે માતા પિતાની સેવા કરવી. એ જ પાદ સેવનમ છે. એકાદ વ્યક્તિને પકડો, ગુરુને પકડો, માતા પિતાને પકડો, કોઈ સંતને પકડો. આખા જગતની સેવા નથી કરી શકતા તો એકને બરાબર એની સેવા કરો. જેમ શરીરની સેવા કરવા માટે સેવાનો ભાવ લાવવો પડતો નથી, આપોઆપ આવી જાય છે, એવી રીતે જ ગુરુ, સંત કે મા બાપની સેવા કરવા માટે સેવાનો ભાવ લાવવાની જરૂર નથી. પ્રેમ હશે, ભક્તિ કરવી હશે તો સેવા આપોઆપ થઈ જશે. એટલે આમ 3 પ્રકારની સેવા કહેવામાં આવી. આત્મ સેવા, ઈશ્વર સેવા કે ગુરુ, સંત કે માતા પિતાની સેવા, એટલે કે કોઈ એક સ્થૂળ શરીરની સેવા. આ 3 માંથી જે તમારા ધ્યાનમાં તમને પ્રેમ વધારે હોય, આમાં પત્ની કે પતિ નથી આવતા, બરાબર સમજો. પાદ સેવનમાં, સેવા કરવામાં પતિ પત્ની નથી આવતા. એ તો કર્તવ્યમાં આવે છે, ભક્તિમાં ના આવે. એટલે બરાબર સમજો, જે કર્તવ્ય છે એ તો કરવાનું જ છે, એ ભક્તિ નથી. ભક્તિ કંઈક વિશેષ છે, એ છે આત્મતત્વ, ઈશ્વર કે ગુરુ, સંત કે માતા પિતાની. વાર્તા નંબર 4, આમાં એક સુંદર વાર્તા આવે છે. પાદ સેવનમાં તમને બધાને ધ્યાનમાં હશે, શ્રેષ્ઠ પાદ સેવન કોણે કર્યું હતું? બરાબર છે, વેરી ગુડ. પુંડલિકની વાર્તા આવે છે. ભાગવતના અંતે 12મા સ્કંધમાં પણ પુંડલિકની વાર્તા આવે છે. ઘણા દ્રષ્ટાંતો છે. નારદનું પૂર્વ જીવન પણ ગુરુઓની સેવામાં ગયું હતું. ઘણા બધાની આવે છે. અને એમાં અહીંયા પુંડલિકની વાર્તા છે. જાનુદેવ અને સત્યવતીના પુત્ર હતા પુંડલિક. એટલે એના માતા પિતાનું નામ હતું જાનુદેવ અને સત્યવતી. પુંડલિકના વિવાહ થઈ ગયા. વિવાહ થતા પરિવર્તન આવી ગયું પુંડલિકમાં. એ માતા પિતાનું પહેલા સાંભળતો તો હવે સાંભળવાનું બંધ કર્યું. પતિ પત્ની તરફ મોહ થઈ જતા માતા પિતાનો વિરોધ કરવા લાગ્યો, માતા પિતાને દુખી કરવા લાગ્યો. પત્ની પણ રૂબાબ કરવા લાગી. પોતાના પિયરમાંથી બધી વસ્તુઓ સુખ સુવિધાની મંગાવ કરવા લાગી. ગામમાં માતા પિતાનું નામ ખરાબ થવા લાગ્યું. એકવાર તો ઘોડા મંગાવી લીધા જમાઈ અને દીકરી માટે,
અને બહુ ખરાબ લાગ્યું માતા પિતાને. માતા પિતાએ વિચાર કર્યો કે હવે આ નજર સામે જોવું ને દુખી થવું એની કરતા તીર્થયાત્રામાં નીકળી જઈએ. ઘણીવાર મા બાપની પરિસ્થિતિ આવી થતી હોય છે કે જોઈને દુખી થવું એની કરતા દૂર થઈ જવું. તો પુંડલિકના માતા પિતા કાશી વિશ્વનાથની યાત્રા માટે નીકળી ગયા. પુંડલિકના પિતા એક કર્મકાંડી બ્રાહ્મણ હતા અને ખૂબ સારું ધન હતું, સારું નામ હતું અને કામકાજ પણ સારું રહેતું હતું. બહુ સ્પષ્ટ સંસ્કૃત હતું અને લોકો ભાવના પણ સારી હતી એટલે પૈસો ખૂબ હતો. પરંતુ કાશી વિશ્વનાથની યાત્રાએ ગયા. પુંડલિકની પત્નીએ કહ્યું કે ક્યાંક તમારા માતા પિતા રસ્તામાં ગુજરી જશે તો આપણને આમાંનું કંઈ નહીં મળે અને ક્યાં ધન છે શું છે કંઈ ખબર નહીં પડે. તો હાલો આપણે પણ એની પાછળ પાછળ જઈએ. એટલે બંને જણ પતિ પત્ની ઘોડા પર દોડતે મારે પાછળ પાછળ ગયા અને જે કાશી વિશ્વનાથનો સંઘ જતો હતો એની સાથે જોડાઈ ગયા. પુંડલિક અને એની પત્ની ઘોડા પર અને આખા સંઘના લોકો ચાલતા ચાલતા જતા હતા. મા બાપને બીજું દુઃખ થયું કે ક્યાં લોકો સાથે થઈ ગયા. પરંતુ પોતાના નસીબ એમ કરીને પરમાત્માને ધ્યાનમાં રાખી અને આગળ ચાલતા હતા. રસ્તામાં ઉતારો આવે તો માતા પિતાને ઘોડા સાફ કરાવડાવે અને દુખી દુખી થઈ ગયા, રડવા લાગ્યા કે પીછો છોડતું નથી અમારું દુઃખ. તો આગળ જતા એક જગ્યા કુક્કુટ ઋષિનો આશ્રમ હતો. એ આશ્રમમાં બધા રોકાયા. એ આશ્રમની પવિત્રતા એટલી બધી હતી કે પુંડલિકને રાતના ઊંઘ નહીં આવી. બરાબર સમજો આ વાતને કે જ્યારે પાપી મનુષ્ય આ પુણ્યશાળી પવિત્રતાના વિશ્ય સર્કલની અંદર આવે તો એ બેચેન થઈ જાય, કાં તો એની અંદર પરિવર્તન આવી જાય, કાં તો ત્યાંથી ભાગી જાય. આ પવિત્રતા પુણ્યશાળીઓનું સુરક્ષા ચક્ર એવું હોય છે. તો પુંડલિકને રાતના નિંદ્રા નહીં આવી, એ બેચેન હતો. તો રાતના 3 ગંદી એકદમ અશુદ્ધ સ્ત્રીઓ આવી અને આ કુક્કુટ ઋષિના આશ્રમને સાફ કરવા લાગી, એના કપડા ધોવા લાગી અને આમ એ 3 સ્ત્રીઓ આખા આશ્રમનું કામ કરતી હતી. પુંડલિક જોયું અને સ્ત્રીઓ અંદરથી જ્યારે બહાર આવી તો રૂપનો અંબાર થઈને સુંદર વસ્ત્ર ધારણ કરીને આવી અને ચાલી ગઈ અને અદ્રશ્ય થઈ ગઈ. પુંડલિકને નવાઈ લાગી. એને કીધું હજી એક રાત અહીંયા રોકાઈએ. પુંડલિક બીજી રાત્રે પણ રોકાયો. બીજે દિવસે પણ એ જ ચિત્ર. એણે 3 સ્ત્રીઓને નમસ્કાર કર્યા અને વિનંતી કરી કે આપ કોણ છો? ગઈકાલે મેં આપને સોયા અને આવી રીતે પ્રસંગ બન્યો. તો કે અમે 3 ગંગા, યમુના અને સરસ્વતી છીએ. તારા જેવા પાપી, પુંડલિકને કહે છે, તારા જેવા પાપી અમારી નદીમાં સ્નાન કરી અને પોતાના પાપ ધોઈ અને અમને અશુદ્ધ કરે છે. અને અમારી અશુદ્ધિને ધોવા માટે, સાફ કરવા માટે અમે આ કુક્કુટ ઋષિના આશ્રમમાં આવીએ છીએ. આશ્રમની સેવા કરે છે, ઋષિની સેવા કરીએ છીએ અને અમારા પાપ, અમારી અશુદ્ધિ બધી ધોવાઈ જાય છે અને માટે અમે રોજ અહીંયા આવીએ છીએ. 3 નદીઓ સ્ત્રી રૂપે શુદ્ધ થઈને ચાલી ગઈ. પુંડલિકની આંખ ઉઘડી ગઈ કે હું પાપી છું. એનું મન બેચેન થઈ ગયું. બીજે દિવસે બધા સંઘની સાથે નીકળ્યા તો ઘોડા પર માતા પિતાને બેસાડ્યા અને પુંડલિક અને એની પત્ની ચાલતા થયા. પત્નીએ ઘણો વિરોધ કર્યો પરંતુ પુંડલિક એક માયનો નહીં. પરંતુ બેચેની બહુ થઈ ગઈ હતી. એટલે માતા પિતાને વિનંતી કરી કે માતા પિતા, મને બહુ દુઃખ થાય છે, હું તીર્થયાત્રા પૂરી નહીં કરી શકું, આપણે ફરીથી પાછા આપણા ગામ જઈએ. માતા પિતાને થયું કે પુત્રની અંદર પરિવર્તન આવી ગયું છે તો હવે યાત્રા કરવાનો શું અર્થ? યાત્રા કરીને ભગવાનને પ્રાર્થના કરવાની હતી કે પુત્રને સદબુદ્ધિ આપ, ને પુત્રને સદબુદ્ધિ આવી ગઈ છે તો ચાલો ઘરે. ઘરે ગયા. પુંડલિક રોજ માતા પિતાની સેવા કરે અને સુખેથી રહે. એક પણ એવું વર્તન કરે નહીં કે માતા પિતા દુખી થાય, માતા પિતાને કોઈ કામ ન કરવા દે. અને બધું જ કામ પુંડલિકે હાથમાં લઈ લીધું. એની પાદ સેવનથી ભગવાન
ખુશ થયા અને ભગવાન વિઠ્ઠલ ત્યાં આગળ એને દર્શન દેવા આવ્યા. ત્યારે પુંડલિક સાંજના રાતના સમયે માતા પિતાના પગ દબાવી રહ્યો હતો. ત્યારે પુંડલિકે કહ્યું કે જે સેવાથી તમે પ્રસન્ન થઈને મને દર્શન દેવા આવ્યા છો એ સેવા હું કેવી રીતે છોડી શકું? સેવાના નિમિત્તે આવ્યા છો તો સેવા છોડી દો તો તમે પણ નથી રહેવાના. માટે ઈંટ એની તરફ મૂકે છે અને સન્માન આપા કે તમે આ ઈંટ પર ઊભા રહો, મારી સેવા પૂરી થાય, માતા પિતા સૂઈ જાય પછી હું તમારા દર્શન કરીશ. આમ વિઠ્ઠલ એ ઈંટ પર ઊભા છે, કમર પર બેલેન્સ કરવા માટે કમર પર હાથ છે. વીટે વરી ઊભા કટે વરી હાથ, કાય મોજેચા પંઢરીનાથ. મોજમાં પંઢરીનાથ એ જગ્યાથી પંઢરપુર, આપણે પુંડરીક પંઢરપુરમાં રહેતા હતા. કમર પર હાથ રાખીને ઊભા છે અને આપણને બધાને કહે છે કે આ કમર જેટલો જ ભવસાગર છે. ભવસાગર ઊંડો નથી, કમર જેટલા જ પાણી છે, તું ડૂબશે નહીં. એક જ છે, તું મારી પાછળ પાછળ આવ. અને પિતાને જો તરતા આવડતું હોય તો પુત્રએ ગભરાવાની જરૂર નથી. પુત્ર છલાંગ જ મારતો હોય, પિતા કહેતા હોય કે આવ સ્વિમિંગ પુલમાં, હું તને શીખવી દઉં સ્વિમિંગ પુલ, પુત્ર છલાંગ મારી દેતો હોય. એવી રીતે આ આપણા જગત પિતા કહે છે કે ભવસાગર ડૂબવા જેવું છે જ નહીં. તું ડૂબવા માંગશે તો એ ડૂબી નથી શકવાનો, તો શું કરવા, તે અંદર પાણીની અંદર જ ઊભો થઈ જા અને મારી પાછળ પાછળ ચાલ તો હું તને તરતા શીખવી દઈશ. આવી રીતે દીકરાને, આપણા જેવા દીકરાને આ પંઢરીનાથ વિઠ્ઠલ અને રૂક્મિણીની આજે પણ ત્યાં આગળ મૂર્તિ છે. અને પંઢરીનાથ આજે પણ આપણને આ બધાને કહે છે કે જે પાદ સેવન કરે છે, માતા પિતાની સેવા કરે છે, એને માટે સંસારનો ભવસાગર હું પાર કરાવી દઉં છું. સાક્ષાત સ્થૂળ રૂપે પણ હું એને દર્શન આપું છું. આ છે પાદ સેવનનું ફળ. માટે ચોથી ભક્તિ આપણે કરશું પાદ સેવનમ, એટલે કે પૂરેપૂરી સેવા. આત્મ સેવન કરશું, ઈશ્વર સેવન કે માતા પિતા ગુરુ કે સંતનું સેવન. અર્ચનમ, પાંચમી ભક્તિ છે અર્ચનમ. અર્ચન પૂજા, આ શબ્દ છે પૂજા અર્ચન, એટલે કે ઈષ્ટદેવની મૂર્તિની સેવા પૂજા કરવી. ઘણા લોકો આ જગતના કોઈ પણ વ્યક્તિની સેવા નથી કરી શકતા. મા બાપની એ સેવા નથી કરી શકતા, ગુરુની એ સેવા નથી કરી શકતા, કે જગતના કોઈ પણ વ્યક્તિની સેવા કરી નથી શકતા. કેમ નથી કરી શકતા? કારણ એમની અંદર દ્વેષ ભરપૂર ભર્યો હોય છે, વેર ભર્યો હોય છે, ક્રોધ ભર્યો હોય છે, પોતાની અંદર અભિમાન ખૂબ ભરેલું હોય છે. એ કોઈની સેવા કરી શકે નહીં. બધા મારી સેવા કરો એવો એનો ભાવ હોય, હું કોઈની સેવા નહીં કરું. ઘરમાં પણ આવા નમૂનાઓ હોય કે બધાએ મારી સેવા કરવાની, હું કોઈના કામમાં નહીં આવીશ. એનું કારણ આ છે. તો નવધા ભક્તિમાં પ્રહલાદે એમના માટે પણ એક ભક્તિ કરી છે અને એ છે પૂજન અર્ચન. આ મૂર્તિની પૂજા અને અર્ચના કર. મૂર્તિની અંદર ભગવાનની ભાવના કરીને તું રોજ પૂજા કર. લોકોની સેવા કરવા માટે નમ્રતા જોઈએ, પરિપક્વતા જોઈએ અને અંતઃકરણ શુદ્ધ જોઈએ. અહંકારનો ઝુકાવ જોઈએ. ગુરુ સંત કે માતા પિતાની સેવા પણ અહંકારી કરી ન શકે. આ ઉણપને લીધે જ અર્ચનમ એટલે કે અર્ચા ભક્તિ કહેવામાં આવી છે. હવે અર્ચા ભક્તિ થાય ક્યારે? તો કે ઈશ્વરની, જેની પણ આ મેં ઘણા બધા વર્ગોમાં કીધું છે કે તમે પરંપરાથી એક મૂર્તિની પૂજા કરો છો, એ યાંત્રિક થઈ ગયું છે, મિકેનિકલ થઈ ગયું છે. કેમ મિકેનિકલ થઈ જાય છે? તો કે જેની પૂજા કરો છો એની મહાનતા જ ખબર ન હોય. મારા બાપા કરતા હતા, મારી સાસુ કરતા હતા, એટલે અમારા ઘરમાં છે આ લાલાની સેવા છે, કે જે પણ તમારા ઘરમાં સેવા હોય કે જે પણ પૂજા હોય ચાલુ છે. ખબર નથી. મેં કેટલાયને પૂછ્યું કે તમે શિવજીની પૂજા કરો છો, તમે માતાજીની પૂજા કરો, તો માતાજી વિશે ખબર? તો કે ખબર નથી.
અમારા કુળદેવીની અમે પૂજા કરીએ, પણ કુળદેવીનું મહત્તમ શું છે ખબર નથી. અને એટલા માટે જ નવી પેઢીમાં હવે આ પૂજા અર્ચના વહી ગઈ. અત્યાર સુધી ટકેલી હતી. કેમ? તો કે શરણાગત હતા આપણે બધા, માતા પિતાને કે સાસુ સસરાને, એટલે હવે એ કે એ પ્રમાણે કરતા હતા. આજની પેઢી કરે એમ નથી. તો એટલા માટે થઈને અહીંયા આગળ ઈશ્વરની મહાનતા ખબર હોવી જોઈએ. જેની પણ પૂજા કરો છો આજે ને આજે જ એના વિશે પૂરેપૂરું જ્ઞાન મેળવી લેજો. કોઈ પણ શાસ્ત્રમાં કૃષ્ણ હોય, શિવજી હોય, કોઈને પણ હોય, માતાજી હોય, સૂર્યદેવ હોય, ગણપતિ હોય, જે પણની પૂજા કરતા હોય એની મહાનતા ખબર હોવી જોઈએ, તો જ ઈશ્વરની અર્ચન ભક્તિ થશે. હવે ઈશ્વર છે ક્યાં? તો કે સમષ્ટિ રૂપે ઈશ્વર છે. બધું મળીને ઈશ્વર છે. માટે ઈશ્વર કેટલો મહાન છે. અને એ જ ઈશ્વર આ મૂર્તિના રૂપે મારા ઘરમાં છે. કનૈયો એક શરીર નથી, મહાવીર સ્વામી એક શરીર નથી, સમષ્ટિ છે. એટલા મહાન છે. બધાના હૃદયમાં રહેલા છે આ પરમાત્મા. એટલા મહાન છે. અને કંઈ પણ દેખાય છે એ ઈશ્વરનું જ રૂપ છે. એટલે એ જ ઈશ્વરને હું બધાની અંદર પૂજી નથી શકતો, તો આ એક મૂર્તિની અંદર પૂજું. એટલે લોકોનું કલ્યાણ કરવા માટે જ આ ઈશ્વર અવતાર લઈને આવે છે. અને એ અવતાર તો લઈ ચૂક્યા અને એની લીલા કરી ચૂક્યા. લીલા પણ ખબર નથી, અવતારે ખબર નથી, તો અવતારની મૂર્તિ રૂપે આપણે એને શરણાગત રહી એની મહાનતા જાણી અને એની પૂજા કરવાની છે. અને આ પૂજા એના અવતાર વિશે શાસ્ત્રની અંદર કીધેલું છે. આ જાણી લેશું તો પૂજા અર્ચના શ્રેષ્ઠ ભક્તિ બની જશે. અને આ એક ભક્તિથી પણ આપણું કલ્યાણ થઈ જશે. માનવ માત્રનો સ્વભાવ છે કે જેમાં મહાનતાની ભાવના કરે એના શરણે રહી જાય, એની સેવા કરવા લાગે. માટે તમે હવે ઉલટું કરવાનું છે કે જેની સેવા કરો છો, જે મૂર્તિની સેવા કરો છો એની મહાનતા જાણશો તો આ સેવા તમારી શ્રદ્ધા પ્રેમપૂર્વક થશે અને એ ભક્તિમાં પરિણમશે. આજના જમાનામાં પણ હીરો, હિરોઈન, નેતા, ભક્ત વગેરે જેમાં પણ મહાનતા જેની પણ છે એની પૂજા અર્ચના થાય જ છે. કેમ? હીરો હિરોઈનના ફોટાઓ ઘરની અંદર હોય છે, એ પૂજા અર્ચના છે, મહાનતાની ભાવના છે. એટલે ઘરમાં ફોટો લાવીને રાખેલો છે. બસ આ છે અર્ચના અને પૂજાનું રહસ્ય. વાર્તા નંબર 5, અર્ચના અને પૂજા. આમાં શ્રેષ્ઠ દ્રષ્ટાંત મારી દ્રષ્ટિએ આવે છે વલ્લભાચાર્યજી. વલ્લભાચાર્યજીએ અષ્ટપ્રહરની પૂજા કે સેવા આ જગતને આપેલી છે. એક સમયની પૂજા નહીં, 8 વખત પૂજા કરવાની. વલ્લભાચાર્યજી પોતે પણ પૂજા કરતા. 1479માં તેલુગુ બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયો હતો. એમણે નાનપણથી વેદો અને ઉપનિષદો અનંત શીખ્યા હતા. વેદાંતનું સઘન અધ્યયન કર્યું અને એમણે વેદાંતમાંથી 2 ભક્તિ શ્રેષ્ઠ પકડી. અને એક હતી કીર્તન ભક્તિ અને બીજું હતું આ અર્ચન ભક્તિ. આ બધા સંતોની અંદર નવધા ભક્તિ પૂરેપૂરી હતી. પરંતુ મારી ને તમારી દ્રષ્ટિમાં જે ભક્તિ આવી હોય એનું હું વર્ણન કરું છું. એટલે કોઈએ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરવાનું કે ભાઈ શંકરાચાર્યજીની અંદર એક જ ભક્તિ હતી. ના, વલ્લભાચાર્યજીની અંદર પણ નવધા ભક્તિ પૂરેપૂરી હતી. મીરાની અંદર પણ નવધા ભક્તિ પૂરેપૂરી હતી. નરસિંહ મહેતાની અંદર પણ નવધા ભક્તિ પૂરેપૂરી હતી. પરંતુ આપણને દ્રશ્યમાં આવ્યું છે ખાલી આ વધારે હાઇલાઇટ થાય છે. તો કીર્તન ભક્તિના હિસાબે એમણે વલ્લભાચાર્યજીએ મોટા થઈ 20 વર્ષની ઉંમર પછી અધ્યયન પૂરું થયા પછી બીજા 20 વર્ષ સુધી એ આખા ભારત દેશમાં ફર્યા છે અને 84 બેઠક એટલે કે 84 જગ્યાએ વિહાર કરીને 84 જગ્યાએ ભાગવત પુરાણનું વર્ણન એટલે કે કીર્તન કર્યું છે. એટલે કે ભાગવત પુરાણની સપ્તાહ કરી છે.
પરંતુ જ્યારે જ્યારે પણ એ વિહાર કરતા કે સપ્તાહ કરતા ત્યારે અષ્ટપ્રહરની પૂજા સેવા છોડી નથી. અને એટલે જ આજે પણ તમે કોઈ પણ બેઠકજી એટલે કે આ 84 બેઠકમાંથી કોઈ પણ બેઠકમાં જાઓ તો તમને પવિત્ર થઈ અને આ વલ્લભાચાર્યજીની અર્ચન પૂજા વિધિ કરાવડાવે છે. તો એમણે જે પૂજા અષ્ટપ્રહરની પૂજા એટલે કે દિવસમાં ભગવાનને એકવાર યાદ નહીં કરવાના, 8 વાર યાદ કરવાના. કેમ 8 વાર યાદ કરવાના? તો થોડા થોડા સમયે માણસ માત્રનો સ્વભાવ છે કે માણસ ભગવાનને ભૂલી જાય છે. તો 1.5 કલાક 2 કલાકે ફરીથી ભગવાનની થોડી પૂજા અર્ચના કરવાની તો મન ફરીથી ભગવાનમાં ચોટે. પાછું સંસારમાં ગયા હો તો પાછું એ ભગવાનનું ધ્યાન હોય અને સંસાર જીવતા હો તો થોડાક સમય સુધી એ ધ્યાનમાં રહે ભગવાન કે ભાઈ ભગવાનને ધ્યાનમાં રાખીને સંસાર જીવન ફરીથી પાછી પૂજા કરવાની. એટલે અષ્ટપ્રહરની પૂજા, આ અષ્ટપ્રહરની પૂજા કરવાથી આનંદ પ્રધાનતા વધે છે, પુષ્ટિ થાય છે. પુષ્ટિ એટલે પોષણ થાય છે, આનંદ આપણા જીવાત્માની અંતરાત્માની પુષ્ટિ થાય છે. પુષ્ટિ એટલે આનંદ. પુષ્ટિ માર્ગે આનંદ પ્રધાન છે. ભગવાનની સેવા કરવામાં આનંદ છે. અને મેં જોયેલું છે કેટલા બધા વડીલો 60 70 વર્ષની ઉંમરે પણ મારે મારા લાલાની પૂજા તો કરવી છે. કંઈક તો હશે ને આનંદ એમને પૂજા કરવામાં. એટલે આનંદ પ્રધાન છે. અને એ જ આ પૂજાનું રહસ્ય છે કે ઘડે ઘડે પૂજા કરો. કામ શું? ઘડે ઘડે આનંદ જોઈએ. સંસારમાં દુઃખ પડે છે, દુઃખ ભંડાર માયા જાલ માટે ફરીથી પરમાત્મા તરફ જાઓ, પૂજા અર્ચના કરો. અને એટલા માટે જ સામાયિક ને આ બધું આવેલું છે કે ઘડે ઘડે કેમ ભગવાનને યાદ કરવાનો. વલ્લભાચાર્યજી કહેવાય છે કે રાધાના અવતાર હતા. આ લીલા કરવા માટેથી જઈને વલ્લભાચાર્યજીએ કનૈયા સાથેના પ્રેમને વધારવા માટે વલ્લભાચાર્યજી એ રાધાના અવતાર હતા. અને એ પ્રેમમાં ઓતપ્રોત રહેતા હતા. આપણને બધાને સમજાવવા માટે કે આપણે પણ કનૈયા સાથે પરણવાનું છે, એના પ્રેમમાં ઓતપ્રોત રહેવાનું છે. એમણે 2 પૂજા આપી, 2 સેવા આપી, નામ સેવા અને સ્વરૂપ સેવા. એમાં ઓતપ્રોત રહ્યા. અને આમ એમણે ફક્ત પૂજા અર્ચના કે ભાગવત સપ્તાહ નથી કરી. આ પૂજા અર્ચનાના પરિપાક રૂપે એમણે વ્યાસ સૂત્ર પર ભાષ્ય લખ્યું, જૈમિની સૂત્ર પર ભાષ્ય લખ્યું, સુબોધિની લખી અને સિદ્ધાંત રહસ્ય જેવા અનંત શાસ્ત્રોની પણ સાથે રચના કરી. ફક્ત પૂજા અર્ચનાનો નિશ્ચય કરવાથી, નિત્ય નિરંતર નિયમ લેવાથી પણ તમારી બધી જ ભક્તિ સિદ્ધ થઈ જાય છે. એવું વલ્લભાચાર્યજી અહીંયા કહ્યું. છઠ્ઠી છે એ વંદન ભક્તિ છે. અર્ચન ભક્તિ કરનારને પ્રેમની પ્રાપ્તિ ન થતી હોય તો બીજી વંદન ભક્તિ કેમ કરવાની? તો કે અર્ચન ભક્તિ કરતા હોય, લાલાની સેવા કરતા હોય, શિવજીની સેવા કરતા હોય, માતાજીની સેવા કરતા હોય, ગણપતિજીની સેવા કરતા હોય તો એવું બને છે કે બીજા ભગવાનનો દ્વેષ થઈ જાય છે. અને આ દ્વેષ થઈ જાય. અમે તો કૃષ્ણને જ માની, અમે તો મહાવીર સ્વામીને જ માની, બીજા મંદિરોમાં ન જઈએ, બીજાને માનીએ જ નહીં, અમે શિવજીને ન માની. આવો ભગવાનનો દ્વેષ થઈ જાય છે. માટે વંદન ભક્તિ એવી છે કે બધાને વંદન કરો. માટે તે વ્યક્તિએ દરેકની અંદર રહેલા પરમેશ્વરનું દર્શન કરી અને બધાને વંદન કરવાનું. બધા જ ભગવાનની અંદર મારા જ ભગવાન છે એવું સમજીને વંદન કરવાનું. બધા જ વ્યક્તિની અંદર મારા જ પરમાત્મા રહેલા છે એવું સમજીને વંદન કરવાનું. રુદ્ર સૂક્તમમાં ચોરની અંદર રહેલા પરમાત્માનું પણ દર્શન કરવાનું કીધું છે. અને માટે જ આપણી સંસ્કૃતિમાં જ્યારે 2 ભાઈઓ કે બહેનો મળે તો જય શ્રી કૃષ્ણ કે જય જિનેન્દ્ર બોલે છે.
એનું કારણ જ આ છે કે મને તારી અંદર રહેલા કૃષ્ણના દર્શન થાય છે, મને તારી અંદર રહેલા જિનેન્દ્રના દર્શન થાય છે, એને હું નમસ્કાર કરું છું, તને તારા સ્થૂળ શરીરને નમસ્કાર નથી. આ એનો ભાવ છે. દેહો દેહાલય પ્રોક્તો જીવો દેવ સનાતન. આ દેહ દેવાલય છે એટલે કે મંદિર છે, અને એની અંદર જે જીવ છે ને એ જ સનાતન દેવ છે, એ જ આત્મ તત્વ છે. એનું દર્શન કરવાનું છે. એટલે રોજ અંદર રહેલા દેવનું દર્શન કરવાનું. શરીરથી બહાર ઇન્દ્રિય, ઇન્દ્રિયથી અંદર જવાનું મન, મનથી અંદર જવાનું બુદ્ધિ, બુદ્ધિથી અંદર જવાનું જે જીવ આત્મ તત્વ છે એનું દર્શન કરવાનું. નરસિંહ મહેતાએ પણ કીધું છે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. એટલે સકળ લોકમાં સૌને વંદે, બધાને વંદન કરો, કોઈની નિંદા નહીં કરો. વંદન ભક્તિમાં મુખ્ય આ જ રહસ્ય છે કે નિંદા કોઈની કરો નહીં, બધાને વંદન. આવતીકાલે આ વંદન ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને હું કહીશ. અહીંયા સમય પૂરો થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપ સર્વને વંદન. આપની અંદર રહેલા પરમાત્માને વંદન કે આટલું સુંદર તમે અધ્યયન કરી રહ્યા છો. પરમાત્મા કેટલી સુંદર તમને સદબુદ્ધિ આપે છે કે આવા દુઃખના પરિસ્થિતિ કાળમાં પણ તમે બધા અહીંયા સાંભળવા આવો છો. હરિ ઓમ.